આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। અહીં નડાબેટ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં આર્મી અને જવાનો સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા અને યોગ કર્યા। સાથે અનેક મહાનુભાવો તેમજ 2500થી વધુ લોકોએ બે સરહદોને જોડતા 0 પોઈન્ટ પર યોગ અને પ્રાણાયામ કર્યા છે। તો લોકોએ યોગ ભગાવે રોગનો સંદેશો આપ્યો। 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આ જ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી છે તે બનાસકાંઠામાં કરવામાં આવી રહી છે, જેમાં નડાબેટ બોર્ડર ખાતેથી આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી, આ ઉપરાંત જે શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી ઉપરાંત જે રમતગમત વિભાગ જેમની પાસે છે તે અશ્વિન કુમાર સહિતના જે અધિકારીઓ છે તેઓ અત્યારે રાજ્યકક્ષાની ઉજવણી કે જે નડાબેટ ભારત અને પાકિસ્તાન બોર્ડર છે ત્યાં આગળ થઈ રહી છે ત્યાં જોડાયા છે। નડાબેટ બોર્ડરથી રાજસ્થાન તરફ અને આ ઉપરાંત કચ્છ તરફ જતા બંને માર્ગો ઉપર 2500થી વધુ જે લોકો છે ત્યારે યોગ અને પ્રાણાયામ છે તેમાં જોડાયા છે। ન માત્ર અધિકારીઓ પરંતુ ભારતીય આર્મીના જે જવાનો છે તે પણ આ જે કાર્યક્રમ છે તેમાં જોડાયા છે। 2014માં જે યોગ છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળ્યા બાદ 10મી આવૃત્તિ છે જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્યકક્ષાની ખાસ વાત કરવામાં આવે તો તેની ઉજવણી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર એટલે કે નડાબેટ ઉપર અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 નડાબેટ। બનાસકાંઠામાં પ્રસિદ્ધ યાત્રાધામ